હે મિત્રો, તમારા બધાનું સ્વાગત છે પાછા આપણે 13મા દિવસમાં. મિત્રો છે ને, ગઈકાલે રાત્રે તો નગરપાલિકા પરિષદ પન્નામાં રોકાણા હતા રાત. જો કે સાંઈ બાબાનું મંદિર હતું મોટું, ત્યાં આપણે રોકાણા હતા, ખાઈ પી અને સુઈ ગયા હતા. બસ હવે સવાર પડી ગઈ છે તો પાછા જઈએ આગળ. હાલો મિત્રો, આ જંગલ વાળો કઈક રસ્તો છે, આગળ જાય છે, તો ચાલો જઈએ આગળ આપણી સફર તરફ. વિડીયોને જોતા રહેજો કન્ટિન્યુ. ચાલો, હર હર મહાદેવ. સવારમાં મિત્રો નીકળી તો ગયા, પાછું વાઘ વાળું જંગલ આવી ગયું છે. અહીંયા પણ વાઘ છે. તો આ પ્રકારનું કઈ જંગલ છે, તો પણ આપણે તો ડોબી ને કોઈ કઈ નઈ. હારવાનું જઈએ છીએ આગળ, કોક મળે તો જોઈ છીએ, બાકી આગળ વધતા રે. હર મહાદેવ. જો કે વાઘ તો આપણું કઈ ન કરીએ, એવા કમેન્ટમાં નહીં રહેવાનું એમ. હારું હાલો મિત્રો, સાયકલ તો ઘણી ખરી ચલાવી લીધી. અત્યારે છે ને યુપી માં એન્ટર થઈ ગયા છીએ. બસ કઈક આ પ્રકારનો એક ચોક હતો, તો હવે અહીંયા બેઠા છીએ. આપડી સાયકલ છે, રોહિતભાઈ બેઠા છે. તો હવે છે ને અહીંયાથી પાછા આગળ જવાનું છે, આ સાઈડ જવાનું છે. તો કઈ નઈ, ચાલો જઈએ આગળ પાછા. જો હવે સાયકલ ચાલીને ચડાવવી પડે છે. હા જો કઈક આ રીતે પહાડ છે. અમને એમ કે સાઈડ ઉપરથી રસ્તો જતો હશે તો વાંધો નહીં આવે, પણ આ ચડે છે. તો ઓલી ફોર વ્હીલ આવે ને ત્યાંથી નીચે જાય છે, એટલે વાંધો નહીં આવે. એની સારું, ચાલો જઈએ પાછા આગળ. થાકી ગયા છે એમ તો. મિત્રો ફાઇનલી યુપી માં એન્ટર તો થઈ ગયા હતા, અને જો હમણાં ચિત્રકૂટમાં પણ એન્ટર થઈ જઈએ છીએ. ચાલો જોઈએ. તો મિત્રો ચિત્રકૂટમાં તો આવી ગયા છીએ. અત્યારે હાલ ચિત્રકૂટમાં છીએ અને 97 કિલોમીટર આસપાસમાં આપણે રન કાપીને આજે એક HP પેટ્રોલ પંપ છે. બસ અહીંયા આપણને રાત્રિનો સહારો મળી ગયો છે. અહીંયા સાયકલ મૂકી દીધી છે. હવે અહીંયા ભાઈએ તો કીધું છે તમે જ્યાં સુવ ને આ શેડની નીચે સુવું જોઈએ. હવે જોઈએ છીએ આપણે રાતે કઈ રીતે ક્યાં છે. અને જો અહીંયા છે ને એક સરસ મજાના બગલા પણ છે. ને પાસે નો જવાય, નકર ઉડી જાય, નકર પાસેથી જાત કા કેવું બોલા બગલા નથી, બતક. બધું એક જ છું ને ભાઈ ભેળું બધા. એમ કાકા નાનો મતલબ વિભાગ તો એ જ છો ને એમ. કલર એક એટલે કાકા દદનભાઈ. કઈ નઈ, હારું હાલો મિત્રો, હવે થોડા ફ્રેશ થઈ જાય પછી પાછા મળીએ. મિત્રો અત્યારે છે ને પેટ્રોલ પંપ પર હતા. જો કે અહીંયા તમને ખબર જ હતી કે ફ્રેશ થઈને આપણે મળવાના હતા. પણ મિત્રો છે ને ખાવાનું હતું થોડુંક. જો એક કર્ણાટક વાળા ભાઈ મળ્યા હતા, સંતરા આપ્યા હતા, અને આ રીતે એક ચેવડો છે. બસ આવું કઈક હતું. થોડો ઘણો નાસ્તો કરી લીધો છે, અને બસ હવે સુઈ જઈશું. સુઈ જાવ ને. અને મિત્રો આવતીકાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આવતીકાલના બ્લોગમાં એક મસ્ત મજાની વાત છે, સરપ્રાઈઝ છે, સસ્પેન્સ છે. કઈ નહીં, આવતીકાલના બ્લોગમાં તમને ખબર પડશે. તો કઈ નહીં મિત્રો, હવે આપણે બ્લોગને એન્ડ કરીએ. 13મો દિવસ હતો ને, 13મો પૂરા. આઈ હોપ કે મિત્રો આ વ્લોગ સારો લાગ્યો છે. વ્લોગ સારો લાગ્યો તો જલ્દી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ આપણા ભાઈની ચેનલને કરતા આવજો. સાથે પાસે આવરું બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.